હેલો મિત્રો, આજના આપણા આ વિડીયોનો મેઇન ટોપિક છે કે નોન ક્રિમિનલ અંગેનું પ્રમાણપત્ર કઈ રીતના મેળવવું, તે પણ ઓનલાઈન ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપરથી. તો તેના માટેની આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તમારે તે જો શક્ય હોય તો એક સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. સૌપ્રથમ કોઈપણ એક બ્રાઉઝરની અંદર આપણે ડિજિટલ ગુજરાતનું જે તમારું લોગિન બનેલું છે તેને ઓપન કરી લેવાનું રહેશે. ત્યારબાદ તેમાં સુગમ ડિજિટલ ગુજરાત કરીને ઓપ્શન હશે, તેના ઉપર જાશો એટલે આવી રીતના ખુલશે. તેમાં ચોથા નંબરનું છે નોન ક્રિમિનલ અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબતે. રૂરલ અને અર્બન બંનેમાં પ્રોસેસ સરખી જ છે, કશું ફેર નથી. એટલા માટે બંને વિડીયો આ લોકો જોઈ શકે છે. ત્યારબાદ આપણે અહીંયા રીડ મોર ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપણે સૌથી નીચે સેવાઓને લેવા માટે આગળ વધવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ચાલુ રાખો ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારા અરજી નંબર જનરેટ થઈ ગયા છે. ત્યારબાદ અહીંયા તમારી 50% પ્રોફાઇલ તમારી ભરેલી આવશે, જેમાં અમુક જ વસ્તુ તમારે લખવાની રહેશે. જેમ કે અહીંયા મધરનું પૂરેપૂરું નામ લખવાનું છે અકોર્ડિંગ એલસી, એટલે એલસીમાં માતાનું જે એલસી છે તેમાં જે રીતના નામ લખેલું છે તે રીતના અહીંયા લખવાનું છે. અનધર ગવર્મેન્ટ રેકોર્ડ. અહીંયા તમે ઇંગ્લિશમાં પણ લખી શકો છો. દીકરો દીકરી અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા મેરિડ અનમેરિડ સિલેક્ટ કરવાનું રહેશે. અનમેરિડ હોય તો કોઈ ઓપ્શન નથી આવતો, આપણે મેરિડ સિલેક્ટ કરીને પણ ઓપ્શન જોઈ શકીએ છીએ. એપ્લિકેન્ટ સ્પાઉસ નેમ, એટલે જેમની જે એપ્લિકેશન કરે છે તેમની પત્નીનું નામ અહીંયા લખવાનું રહેશે. અત્યારે આપણે અનમેરિડ સિલેક્ટ કરી અને આગળની પ્રોસેસ કરીશું. ત્યારબાદ અહીંયા આવશે આપણે એડ્રેસ. જો તમારું આધાર કાર્ડ કે ડિજિટલ લોગિનની અંદર જે પ્રોફાઇલ બનાવેલું છે તેનું સેમ એડ્રેસ હોય તો અહીંયા સેમ એડ્રેસ લખી અને આગળનું વધી શકો છો. ત્યારબાદ આવી રીતના પ્રોફાઇલ ખુલશે, જેમાં જાતિ અંગેની માહિતી. અહીંયા તમારે તમારી જાતિ કોઈ પણ, અત્યારે હું દાખલા તરીકે કોઈ પણ એક સિલેક્ટ કરી લઉં છું, તે તમારે આગળ પ્રોસેસ કરવાની રહેશે. તમારી જ્ઞાતિ કઈ છે તમે એલસીમાંથી જોઈ શકો છો. અરજદારની ઉપજાતિ, અહીંયા ઉપજાતિ પણ આવતી હોય તો લખવાની રહેશે. જો તમારી પાસે જાતિનું પ્રમાણપત્ર ઉપલબ્ધ હોય તો અહીંયા નંબર નાખવાના રહેશે. જાતિનું પ્રમાણપત્ર હશે તો જ નોન ક્રિમિનલ શાયદ નીકળશે, અન્યથા નહીં નીકળે. તો અહીંયા જાતિના પ્રમાણપત્ર નંબર નાખી અને અહીંયા તારીખ નાખી અને આગળ વધવાનું રહેશે. હાલમાં અત્યારે ફરજિયાત નથી. અહીંયા શું તમારા માતા પિતા કાયમી રીતે અશક્ત છે? અહીંયા તમે ઓપ્શનમાં યસ અને નો કરી શકો છો. યસ કરો છો તો ફાધર મધર કે બંને. અહીંયા તમે ફાધર સિલેક્ટ કરશો તો અહીંયા ફાધર ડેટ ઓફ ઇન્સ્પેક્શન એવો ઓપ્શન ખુલશે, તેમાં તમારે ક્લિક કરવાનું રહેશે. અન્યથા અત્યારે આપણે નો કરી અને આગળની પ્રોસેસ જાણીશું. અહીંયા પિતાની ડિટેલ્સ નાખવાની રહેશે. શું તમારા પિતા જીવિત છે? જો જીવિત હોય તો યસ કરવાના, ના જીવતા હોય તો ના પાડવાની છે. પિતાની કાર્યકાળની સ્થિતિ, અહીંયા તેનું ડેથ સર્ટિફિકેટ નહીં નાખવાનું છે, અત્યારે જીવતા છે એટલે આપણે યસ કરીશું. આ ફરજિયાત નથી એટલે અહીંયા ન લખો તો પણ ચાલશે. ફાધરનું ઓક્યુપેશન, એટલે ફાધર શું બિઝનેસ ધંધો કે જે હોય નોકરી કે જે કરે છે તે અહીંયા લખવાનું રહેશે. અહીંયા આપણે અત્યારે જોબ લખી નાખી છીએ, અહીંયા સેલ્ફ એમ્પ્લોય કરી નાખી છીએ.
કઈ જગ્યાએ છે તે અહીંયા લખવાનું રહેશે. દાખલા તરીકે આપણે કોઈ પણ એક અત્યારે સિલેક્ટ કરી લેશી. અહીંયા તેમનું ડિટેલ્સ નાખવાની રહેશે જે તે બિઝનેસ કરે છે તેની. ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ જાણીશું. શું તમારા માતાજી જીવિત છે? તો આપણે એમાં યસ કરીશું. શું તમારા માતા જીવિત છે? એમાં યસ કરીશું. અહીંયા અધર્સ પણ કરી શકો છો, સેલેરી પણ કરી શકો છો અને સેલ્ફ પણ કરી શકો છો. આમાં ખરેખર સેલેરી ન આવે અને સેલ્ફ એમ્પ્લોય પણ ન આવે, એટલે અધર્સમાં આપણે કરી નાખશું. આમાં પણ અધર્સ આપણે કરી નાખશું. મધરનો બિઝનેસ શું છે આમાં પણ અન્ય લખી શકો છો. ત્યારબાદ તમને યસ નોના ક્વેશ્ચન પૂછવામાં આવશે, તેના વિશે આપણે જાણીશું. જો તમારા માતા પિતા બંનેના નામે ખેતીલાયક જમીન હોય તો અહીંયા યસ કરવાનું રહેશે. યસ કરશો એટલે અહીંયા નેમ ઓફ વિલેજ અને ટાઈપ ઓફ લેન્ડ તે અહીંયા નાખવાનું રહેશે. જે અહીંયા તમામ ડિટેલ્સ ખુલશે તે નાખવાનું રહેશે. અહીંયા આપણે જમીન નથી એટલે નો ઉપર ક્લિક કરી નાખશું. આમાં પણ આપણે નો મોસ્ટ ઓફ ભાગમાં કરી નાખશું. અહીંયા તમારી આવક અથવા સંપત્તિની વિગત લખવાની છે, જેમાં તમે આવકનો દાખલો જે બનાવેલો છે તે અહીંયા લખી શકો છો. શું તમે કરદાર છો? તમે આપવા માંગતા હોય તો તે અન્ય જરૂરી માહિતી. આમાં આપણે યસ કરી અને જોશું તો પણ કાંઈ ઓપ્શન ઓપન થતો નથી. અહીંયા આપણે નો કરી અને આગળ વધશું. અન્ય કોઈ માહિતી તમે અહીંયા એન્ટર કરવા માગતા હોય ત્યાં અહીંયા લખી અને આગળ વધો ઉપર ક્લિક કરીશું. પેટા જાતિ યોગ્ય આપો. અહીંયા પેટા જાતિ ફરજિયાત તમારે લખવાની રહેશે. ત્યારબાદ આપણે આગળના ડોક્યુમેન્ટની વિગતો જાણીશું, જેમાં તમારે રહેઠાણના પુરાવા માટે આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમે આપી શકો છો. જે સામે આપેલા છે તેમાંના જ કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી શકો છો. કેમ કે અહીંયા અધર્સનો ઓપ્શન આપેલો નથી. જેમ કે અહીંયા વીજળીનું બિલ છે, વીએમસી, જેએમસી, બીએમસી, વેરા પહોંચે, રહેઠાણના અન્ય પુરાવો અહીંયા ઓપ્શન આપેલો છે. સોરી, મેં જોયો નહોતો એના માટે થઈને. અહીંયા રહેઠાણના અન્ય પુરાવામાં તમે જેમ કે રેશન કાર્ડ છે કે આધાર કાર્ડ છે કે ચૂંટણી કાર્ડ છે, લાઇટ બિલ છે, ગેસ બિલ છે, કોઈ પણ એક અન્ય પુરાવો રહેઠાણનો અહીંયા તમે આપી શકો છો. ત્યારબાદ આ નોટ એપ્લિકેન્ટ છે, મહેસૂલ રેકોર્ડની 7/12ની વિગત. જો તમે ખેતીવાડીમાં યસ કર્યું હોત તો અહીંયા તે રેકોર્ડ ખુલી જાત, એપ્લિકેન્ટ થઈ જાત. તો તે તમારે અહીંયા ફેચ ડિટેલ્સ અથવા અપલોડ કરવાના રહેત. અરજદારના જાતિનું પ્રમાણપત્ર. અહીંયા અરજદારનું જે જાતિનું પ્રમાણપત્ર છે જે આપણે બનાવેલું હોય
તો જ આ એપ્લિકેશન થશે, એટલે અહીંયા તે પણ અપલોડ કરવાનું રહેશે. અરજદારના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અહીંયા સ્કૂલ લિવિંગ તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા નોટ એપ્લિકેન્ટ છે, કાયમી અક્ષમતાનું પ્રમાણપત્ર દસ્તાવેજ, હેન્ડીકેપ કે એવું કાંઈ હોય તો અહીંયા તમારે અપલોડ કરવાનું રહેશે. અથવા પિતાના મરણનું પ્રમાણપત્ર, જોમાં તમે યસ કરેલું હશે કે પિતા ગુજરી ગયા છે તો અહીંયા તેનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. માતાનું મરણનું પ્રમાણપત્ર, જો માતા ગુજરી ગયા હોય તો અહીંયા અપલોડ કરવાનું રહેશે, જેમ પિતામાં હતું તેમજ. પિતાના આવકનો પુરાવો છેલ્લા 3 વર્ષનો, જે આમાં તમારે આપેલા હશે તેનું, જેમાં આપણે સરકારી કર્મચારી કિસ્સામાં આવક, હોદ્દો અને વર્ગ દર્શાવતું કચેરીના વડાનું પ્રમાણપત્ર છે. રિટર્ન ફાઇલ કરતા હોય તો તે પણ છે. જાહેર ખાનગી સહાયો, બેંક, એલસી, એલઆઈસી, યુનિવર્સિટી વગેરેના નોકરીના કિસ્સામાં કચેરીના વડાનું પ્રમાણપત્ર. અન્ય આવકના પુરાવો છેલ્લા 3 વર્ષનો, જેમ કે અહીંયા અન્ય આવકનો પુરાવો છે તેમાં તમે આવકનો દાખલો અપલોડ કરી શકો છો. તેને સિલેક્ટ કરી અને આગળની પ્રોસેસ આપણે જાણીશું. અહીંયા પંચનામું પરિશિષ્ટ 3 તલાટી પંચનામું, એટલે ગ્રામ પંચાયતમાં ગ્રામ્ય વિસ્તારમાં અહીંયા તલાટીનું પંચનામાની જરૂર પડશે, પરિશિષ્ટ 3ની, તે અહીંયા અપલોડ કરવાનું રહેશે. એફિડેવિટ સોગંદનામું અહીંયા 50ના સ્ટેમ્પ ઉપર લખેલું છે તે અહીંયા અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારો ફોટો આવશે અને સબમિટ આપી દેશો એટલે તમારું ઓનલાઈન એપ્લિકેશન થઈ ગઈ છે. ત્યારબાદ કોઈ પણ મામલતદાર ઓફિસમાંથી અપ્રુવલ આવશે એટલે તમને આ પોર્ટલ ઉપર સીધું PDF જનરેટ થશે અને એ તમે યુઝ કરી શકશો. આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો.